we can plan, we can create beautifully the generation next. And if we are not doing that, we are missing a great future. આવનારો સમાજ કેવો હશે? આ ધરતીને સ્વર્ગ બનાવશે કે નર્ક બનાવશે? માનવમાંથી મહામાનવ બનશે કે દાનવ બનશે? ઈશ્વર જેવા ગુણોથી જીવતો થશે કે ઈશ્વરની વિરુદ્ધની દિશામાં જઈને શૈતાનને અનુસરશે? એ બધું છે ને મા બાપ ઉપર છે. આમ તો જોઈએ તો શાળાઓ, સ્કૂલ, કોલેજીસ ઉપર છે, પણ બી કોણ રોપશે? બી મા બાપ રોપશે. જો આપણે ચૂકી જઈશું, કેમ કે એને જન્મ જ માની કોખમાંથી મળે છે. હવે એને આંખ ખોલતા તો માં શીખવાડ્યું, હાથ પગ બધું ચલાવતા માં શીખવાડશે. હજી એને કશું આવડતું નથી, બોલતા પણ નહીં, ન હસતા, ન રડતા, ન રમતા, ન ખાતા, ન પીતા, કશું આવડતું તો છે નહીં. તો બધું શરૂઆત તો માં કરશે. હા, કમસે કમ 2-3 વર્ષ સુધી તો એ માના જ રાજ્યમાં જીવે છે. હવે જો માં ઘડી કરશે આ 2-3 વર્ષ, હું ખાતરીથી કહું છું, હું તમને એક સિમ્પલ, જેલમાં જન્મેલો કનૈયો મા બાપ વગર હતો, પણ યશોદાના ખોળામાં પડી ગયો. જો કેવું ઘડતર કર્યું. મારો લાલો, મારો કાનો. અને વિશ્વગુરુ, વિશ્વ દેવતા બની ગયો કે ન બની ગયો? એ એક માનું સર્જન છે. આવા બધા જ ઉદાહરણો આપી શકાય છે. એટલે માં ધારશે તો 2-3 વર્ષમાં એની અંદર બી એવા રોપી દેશે જેને કારણે એ વ્યક્તિને ખબર જ નહીં હોય કે અસત્ય, અનીતિ, અન્યાય, અધર્મ, નફરત, લુચ્ચાઈ, સ્વાર્થ, આ બધું ખબર જ નહીં હોય. કેમ કે માએ પહેલેથી જ બહુ જ ધ્યાન રાખ્યું છે આમાંનું કશું મારા દીકરા સુધી પહોંચે નહીં. કુટુંબ ધારશે તો આ કરી શકશે. ત્યાર પછી મા બાપના હાથમાં છે. એને શિક્ષણ પણ આપો, ત્યાર પછી એને ઘણું બધું બીજું આપો જે એને ગમતું હોય. એને સંગીત, નૃત્ય, રમત ગમત, ચિત્ર, શિલ્પ, પ્રવાસ, એને ગમતું હોય એ દિશા આપો. એ સ્વિમિંગ કરે કે સ્કેટિંગ કરશે? એ રનિંગ કરે કે જીમ જોઈન્ટ કરશે? તો કમસે કમ એ બહાર ફૂટપાથ ઉપર પાનના ગલ્લાઓ ઉપર ઉભો રહેતો નહીં થાય, તો એ દારૂના અડ્ડાઓ તરફ નહીં જાય, તો એ ડ્રગ્સ તરફ નહીં જાય. હા, એને મનગમતી પ્રવૃત્તિ એને આપી દો. જો એ ઘડાતો જશે. હા, પછી સ્કૂલો અને કોલેજો, પણ એમની પાસે ટાઈમ નથી. એમને કેટલું બધું કરવાનું છે. 7-8 મહિનામાં ગણિત, વિજ્ઞાન, બધી ભાષાઓ, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક,
બીજા બધા વિષયો, આ બધું એમણે શીખવાડવાનું. પાછી ચોક્કસ સમય પરીક્ષાઓ લેવાની. એમની પાસે સમય નથી. એને પ્રેમાળ બનાવે, નીતિ, સત્ય, ન્યાય, ધર્મ, નિર્દોષતા આ બધું શીખવાડે. ના ના, એ લોકો પાસે સમય નથી. એટલે કરવું જોઈએ, કેમ કે હવે 15 વર્ષ કમસે કમ શાળા કોલેજોના આશરે છે. હવે એને કેવો બનાવવો એ શાળા કોલેજો ધારે એવું કરી શકે, પણ હું શક્યતાઓ ઓછી જોઉં છું. જો ઉછેરવામાં પૂરેપૂરું ધ્યાન આપ્યું હશે મા બાપે, તો હું ખાતરીથી કહું છું કે એ સંસ્કારની વિરુદ્ધમાં, નીતિની વિરુદ્ધમાં, ધર્મની વિરુદ્ધમાં જશે જ નહીં. જશે જ નહીં. અને અત્યારે આખો સમાજ જઈ રહ્યો છે. નવી પેઢી આખી મુશ્કેલીથી 10% બચી છે. 90% રખડી ગઈ છે, ભટકી ગઈ છે. એનું કારણ આ કે ઉછેરવામાં ભૂલ થઈ ગઈ. ઉછેરવામાં ભૂલ થઈ ગઈ. નહીતર શ્રવણ ધરાવતો સમાજ વૃદ્ધાશ્રમ સુધી કેવી રીતે પહોંચી ગયો? નવી પેઢીને ઘડવામાં ચૂક્યા, ક્યાંક ઘડવામાં ચૂક્યા. મા બાપની હેસિયત પ્રમાણે જીવતો યુવાન મા બાપને એમની હેસિયત ભૂલાઈ જાય એવો થઈ ગયો. નરમાંથી નારાયણ બનવાનું હતું, એને બદલે શૈતાનિયતના રસ્તા પર. આપણને નથી લાગતું દારૂ, જુગાર, અફીણ, ગાંજા, ચરસ જેવી અસંખ્ય હલકટ વસ્તુઓ, કુંવારી દીકરીઓના ગર્ભપાત, મા બાપને ખબર ન પડે, પ્રેમના નામે એવી જાતીય વૃત્તિઓ સંતોષવાનું, આ બધું કેવી રીતે થયું? કેવી રીતે થયું? આ જે સમાજ 60-70 વર્ષ સુધી લગ્ન જીવન ટકાવતો હતો, એ સમાજની અંદર દર વર્ષે 2-3 બ્રેકઅપ કેવી રીતે આવી ગયા? લગ્ન કરીને પ્રેમથી જીવનારો સમાજ જીવનભર, પ્રેમના નામે લગ્ન વગર જીવતો સમાજ કેવી રીતે બની ગયો? આવું બન્યું છે. 90% યુવા પેઢી આ રસ્તા પર જતી રહી છે. મા બાપનું નિયંત્રણ ન રહ્યું. હા, ચોક્કસ 20 વર્ષની અંદર એ કમાતો થઈ ગયો, એની પાસે મોબાઈલ આવી ગયો, એની પાસે બાઇક આવી ગયું, થોડાક સમયમાં એક ફ્લેટ પણ લઈ લેશે, બ્રાન્ડેડ કપડાં પહેરતો થઈ ગયો, બધું જ બ્રાન્ડેડ. પણ પોતાના માતા પિતાની સંસ્કારની બ્રાન્ડ ચૂકી ગયો. આ કેમ બન્યું? કે માતા પિતા તો નહીં ચૂકી ગયા હોય, કદાચ